આજે આપણે એક એવી કટોકટીની વાત કરવાના છીએ જે કોઈ શોરબકોર વગર ચૂપચાપ આપણા હેલ્થકેર સિસ્ટમ અને આપણા શરીરમાં ઊંડે સુધી ફેલાઈ ગઈ છે. આ એક એવી લડાઈ છે જેમાં આપણા સૌથી મોટા હથિયાર આપણી દવાઓ એ જ દુશ્મન સામે નકામી સાબિત થઈ રહી છે. ક્યારે એવું લાગ્યું છે કે સામાન્ય તાવ કે શરદી ખાંસીમાં જે દવા પહેલાં તરત જ કામ કરી જતી હતી હવે એની જાણે કોઈ અસર જ નથી થતી? ડૉક્ટર પાસે જાઓ તો પહેલાં કરતાં વધુ પાવરફુલ દવાઓનું લિસ્ટ પકડાવી દે છે. જો આવું લાગ્યું હોય તો તમે એકલા નથી. આ કોઈ એકાદ બે જણનો અનુભવ નથી, પણ એક બહુ જ મોટી વૈશ્વિક સમસ્યા છે જે હવે આપણા ઘર સુધી પહોંચી ગઈ છે. તો આ આખી સમસ્યાનું મૂળ શું છે એ સમજવા માટે આપણે કોઈ મોટા સાયન્સના પુસ્તકો નથી ખોલવા. બસ પ્રકૃતિનો એક સાવ સાદો નિયમ સમજવાનો છે, અને એ નિયમ છે અનુકૂલન, એટલે કે એડેપ્ટેશન. કોઈપણ સંજોગોમાં ટકી રહેવાની ક્ષમતા. જુઓ, આ બહુ સિમ્પલ વાત છે. આપણે ગરમીવાળા વિસ્તારમાંથી ઠંડી જગ્યાએ જઈએ તો શરૂઆતમાં તકલીફ પડે, પણ પછી ધીમે ધીમે આપણું શરીર એડજસ્ટ થઈ જાય છે, ખરું ને? બસ આ જ નિયમ દુનિયાના દરેક જીવને લાગુ પડે છે. માણસ હોય, પ્રાણી હોય કે પછી એવા સૂક્ષ્મ જીવાણુઓ પણ જેમને આપણે જોઈ પણ નથી શકતા. ટકી રહેવા માટે બદલાવ તો કરવો જ પડે. અને આ જીવાણુઓ બીજું કંઈ નથી કરતા, બસ પોતાના જીવ બચાવવા માટે લડી રહ્યા છે. અને અહીં જ આખી ગેમ બદલાઈ જાય છે. જીવાણુઓની ટકી રહેવાની આ જ જીજીવિષા, આ જ એમની લડત આજના મેડિકલ સાયન્સ માટે સૌથી મોટો પડકાર બની ગઈ છે. એમની જીવાની લડાઈ આપણા માટે એક ભયંકર હેલ્થ ક્રાઇસિસ બની રહી છે. આધુનિક દવાઓ આપણા સમયનો સાચો હીરો છે, એમાં કોઈ શંકા નથી. આપણી સરેરાશ ઉંમર વધી, કેટલીય બીમારીઓ ભૂતકાળ બની ગઈ. પણ કહેવાય છે ને, દરેક હીરોની એક કિંમત હોય છે. તો ચાલો જોઈએ કે આપણા આ મેડિકલ હીરોએ અજાણતા જ કઈ છુપી કિંમત વસૂલી છે અને કેવી રીતે એક નવા વિલનને જન્મ આપ્યો છે. વાર્તા શરૂ થાય છે છેક 1804માં, જ્યારે પહેલી પેનકિલર શોધાઈ, પીડામાંથી મુક્તિ મળી. પણ અસલી ક્રાંતિ તો આવી 1928માં. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી અને એન્ટીબાયોટિક્સનો યુગ શરૂ થયો. લાગ્યું કે બસ હવે ચેપી રોગોનો અંત આવી ગયો. કરોડો લોકોના જીવ બચ્યા. પણ આ જીતના નશામાં આપણે એક વાત ભૂલી ગયા કે દુશ્મન હાર્યો છે, મર્યો નથી. એ તો બસ વધારે તાકાતવર બનીને પાછા આવવાની તૈયારી કરી રહ્યો હતો. આ જ વાત છે. વિચાર તો કરો, જે દવાઓ આપણા માટે વરદાન હતી એ જ દવાઓનો સતત મારો ખાઈ ખાઈને પેલો દુશ્મન એટલે કે જીવાણુઓ પોતાની જાતને બદલતા ગયા, સ્ટ્રોંગ બનતા ગયા. આ તો એવું થયું કે આપણે જ આપણા હથિયારથી દુશ્મનને ટ્રેનિંગ આપી રહ્યા છીએ. તો આ નવી કટોકટીનું સાયન્ટિફિક નામ છે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ, શોર્ટમાં કહીએ તો AMR. હવે આ AMR છે શું? સાવ સાદી ભાષામાં સમજીએ. માની લો કે બેક્ટેરિયા અને વાયરસ જેવા જીવાણુઓએ દવાઓ સામે એક બુલેટ પ્રૂફ જેકેટ પહેરી લીધું છે. તમે ગમે તેટલી દવાઓની ગોળીઓ ચલાવો, એમના પર કોઈ અસર જ ના થાય. બસ આ જ છે AMR, દવાઓનું બેઅસર થઈ જવું. નિષ્ણાતો AMRને સાયલેન્ટ પેન્ડેમિક એટલે કે શાંત મહામારી પણ કહે છે. કેમ? કારણ કે કોવિડની જેમ આના વિશે રોજ ટીવી પર બ્રેકિંગ ન્યૂઝ નથી આવતા, કોઈ લોકડાઉન નથી થતું, પણ આ મહામારી ચૂપચાપ અંદર ખાને લાખો લોકોનો જીવ લઈ રહી છે. ચલો હવે કેટલાક આંકડા જોઈએ જે સાંભળીને કદાચ આની ગંભીરતાનો સાચો ખ્યાલ આવશે. પહેલો આંકડો 13 લાખ. દર વર્ષે આખી દુનિયામાં 13 લાખ લોકોના મૃત્યુ ફક્ત એટલા માટે થાય છે કારણ કે તેમને જે ચેપ લાગ્યો હતો તેના પર કોઈ દવાની અસર જ નહોતી થઈ. વિચારો એ સ્થિતિ કે ડૉક્ટર બધું જ જાણતા હોય પણ તેમના હાથ બંધાયેલા હોય કારણ કે તેમની પાસે કોઈ અસરકારક દવા જ નથી. અને આ તો સીધા મૃત્યુનો આંકડો છે. એનાથી પણ એક મોટો આંકડો છે, 35 લાખ. દર વર્ષે 35 લાખ લોકો એવા મૃત્યુ પામે છે જેમાં AMR એક સહાયક વિલનની ભૂમિકા ભજવે છે. મતલબ કે મૃત્યુનું મુખ્ય કારણ કદાચ કેન્સર કે હાર્ટ એટેક હોય, પણ સારવાર દરમિયાન કોઈ એવો ચેપ લાગી જાય જે દવાઓથી કાબૂમાં જ ના આવે, અને એના કારણે દર્દીને બચાવવો મુશ્કેલ બની જાય છે. હવે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO પણ હરકતમાં આવી ગયું છે. એ લોકો દર વર્ષે નવેમ્બરમાં આખું અઠવાડિયું AMR અવેરનેસ વીક તરીકે મનાવે છે, જેથી દુનિયાભરના લોકો અને સરકારો આ ઊંઘતી મહામારી સામે જાગી જાય. સારું, અત્યાર સુધી આપણે દુનિયાભરની વાત કરી, પણ હવે આવીએ આપણા દેશ પર, ભારત પર. અને અહીંયા ચિત્ર થોડું વધારે ચિંતાજનક છે.
લેન્સેટ જેવા દુનિયાના ટોચના મેડિકલ જર્નલ્સનું કહેવું છે કે ભારત આ AMR કટોકટીનું એક મોટું કેન્દ્ર બની રહ્યું છે. આ આંકડો ખરેખર આંખ ખોલી નાખે એવો છે. લેન્સેટના એક રિપોર્ટ મુજબ 83%, જી હા 83% ભારતીય દર્દીઓના શરીરમાં એવા બેક્ટેરિયા મળ્યા છે જે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ છે. આનો મતલબ શું? મતલબ કે આ કોઈ સાધારણ બેક્ટેરિયા નથી, આ સુપરબગ્સ છે. એવા સુપરબગ્સ જેમના પર એક બે નહીં પણ ઘણી બધી અલગ અલગ એન્ટીબાયોટિક્સ પણ બેઅસર થઈ જાય છે. હવે આ બધી વાતોની આપણી રોજિંદી જિંદગી પર શું અસર થાય છે? ચાલો એ સમજીએ. યાદ કરો, પહેલાં માથું દુખે તો 200 મિલીગ્રામની એક ગોળી કાફી હતી. હવે 400 મિલીગ્રામનો ડોઝ લેવો પડે છે. પહેલાં કોઈ ઇન્ફેક્શનમાં 500 મિલીગ્રામનો ડોઝ હાઈ પાવર કહેવાતો. આજે 1000 મિલીગ્રામનો ડોઝ તો સાવ સામાન્ય વાત બની ગઈ છે. આ શું બતાવે છે? એ જ કે દવાઓ નબળી નથી પડી, પણ જીવાણુઓ એ વધારે પડતા શક્તિશાળી બની ગયા છે. તો સવાલ એ છે કે શું હવે બધું હાથમાંથી નીકળી ગયું છે? શું કોઈ રસ્તો નથી? ના, એવું બિલકુલ નથી. હજી પણ આશા છે. પણ આ લડાઈ ગોળીઓથી નહીં પણ જ્ઞાન અને સમજદારીથી લડવી પડશે. જાગૃતિ જ આ લડાઈનું સૌથી મોટું હથિયાર છે અને આપણે સાથે મળીને આ શાંત મહામારીને રોકી શકીએ છીએ. તો કરવું શું? એક્સપર્ટ્સ 3 મુખ્ય ઉપાય બતાવે છે. પહેલું અને સૌથી જરૂરી, જાગૃતિ. આ સમસ્યા શું છે એની બરાબર સમજો. બીજું, ઇન્ફેક્શન કંટ્રોલ, એટલે કે સાફસફાઈ રાખો, સાવચેત રહો, જેથી ચેપ લાગે જ નહીં. સીધી વાત છે, બીમારી જ નહીં હોય તો દવાની જરૂર પણ નહીં પડે. અને ત્રીજું, આપણી પોતાની રોગ પ્રતિકારક શક્તિ, આપણી ઇમ્યુનિટીને મજબૂત બનાવવી, જેથી આપણું શરીર જ નાના મોટા દુશ્મનો સામે લડી લે. સારી વાત એ છે કે હવે સરકારી સ્તરે પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ભારત સરકારે 2025થી 2029 માટે એક નેશનલ એક્શન પ્લાન પણ બનાવ્યો છે, જેમાં લોકોમાં જાગૃતિ ફેલાવવાથી લઈને હોસ્પિટલોમાં ઇન્ફેક્શન કંટ્રોલને વધુ સખત બનાવવા અને આ સુપરબગ્સને ઘટાડવા માટે સાયન્ટિફિક રિસર્ચને પ્રોત્સાહન આપવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. તો અંતમાં બસ એક જ સવાલ. જે દવાઓ એક સમયે આપણા માટે સંજીવની બૂટી હતી, શું એ જ દવાઓનો આડેધડ ઉપયોગ આપણી આવનારી પેઢી માટે એક મોટું સંકટ બની રહ્યો છે? ગઈકાલનો ઇલાજ શું આવતીકાલની કટોકટી બની રહ્યો છે? આ સવાલનો જવાબ આપણે સૌએ આપણી સમજદારી અને આપણા નિર્ણયોથી આપવાનો છે.